નમસ્કાર. હું બોલી ગયો, સંભળાવું નહીં તમને? દર વખતે તમારે ખબર અંદર પૂછું છું. નમસ્કાર કર્યા પછી હું બોલ્યો, લિપસિંગ તો જુઓ તમે. કેમ છો? મજામાં છો? એમ મેં પૂછેલું, રાઈટ? ચાલો જઈશું પાછા આગળ આપણે, બરાબર? ફટાફટ ભણવા માંડી આજની તારીખે આપણે. જો આપણું હેડિંગ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના સિદ્ધાંત. ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના સિદ્ધાંત સમજાવો. લોંગ ક્વેશ્ચન કહેવાય, પણ જનરલી તમને અલગ અલગ પૂછે છે, જેમાંના તમે બે ગયા લેક્ચરમાં ભણી લીધા. પહેલું અવભાવ સિદ્ધાંત હતો, બીજો તમારી પાસે પાઉલીનો નિષેધ સિદ્ધાંત હતો. આપણી થિયરી આગળ કન્ટિન્યુઅસ જાય છે. ત્રીજો સિદ્ધાંત તમારે શીખવાનો બાકી છે, જેનું નામ છે હુન્ડનો મહત્તમ ગુણકતાનો સિદ્ધાંત. હુન્ડનો મહત્તમ ગુણકતા શબ્દ અથવા ભ્રમણનો સિદ્ધાંત, સ્પિન ગુણકતા શબ્દ પણ વાપરતા હોય છે. આ સિદ્ધાંતમાં જે કહેવામાં આવશે એને અનુરૂપ તમે ઇલેક્ટ્રોન રચના તૈયાર કરશો આજની તારીખે 1 થી 30 તત્વોની, બરાબર? પણ એ ત્રણેય નિયમનું પાલન થાય ત્યારે ઇલેક્ટ્રોન રચના ગોઠવી શકાય. ભૂતકાળના બે નિયમ, ઓછામાં ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા ભરાય, અવભાવ થિયરી. એક કક્ષકમાં વધુમાં વધુ બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, નિષેધ સિદ્ધાંત, બરાબર? અને એટલે બાકાતી નિયમ પણ કે બાકાતી નિયમ પણ શબ્દ વાપરેલો છે. અને ત્રીજું છે તમારી પાસે હુન્ડનો મહત્તમ ભ્રમણનો સિદ્ધાંત. હવે એનું જે સ્ટેટમેન્ટ છે આપણે શીખ્યા પછી આગળ બોલવાના છીએ. સીધું તમે ઉદાહરણમાં જતા રહો. ફરી પાછું તમને યાદ તો છે ને કે ભાઈ ઇલેક્ટ્રોન જે દર્શાવવાના હતા બંનેનું સ્પિન વિરુદ્ધ દિશામાં જોઈશે. પહેલું તમે ઉદાહરણમાં જતા રહો. દાખલા તરીકે મારે ઓક્સિજન લખવું છે. અત્યારે હું સાઈડમાં Z બરાબર 8 લખી નાખું છું. ઓક્સિજન તત્વની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી છે, બરાબર? તો તમે તૈયાર કરો. ત્રણેય મેથડ છે, હું રાઉન્ડ મૂકું છું. દાખલા તરીકે સૌથી પહેલી 1s કક્ષક છે, પછી વચ્ચે થોડી સ્પેસ મૂકીએ તો આ 2s કક્ષક છે. આનો મીનિંગ તમને ખબર પડી ગયો છે કે 1s કરતા 2s ની શક્તિ વધુ છે, એટલે તમે અંતર રાખેલું છે. 2s કરતા 2p ની શક્તિ વધુ, પણ આપણે છૂટી પાડવી છે કે 2px 2py અને 2pz એની વચ્ચે અંતર વધારે નથી. કારણ શું? તો કે સદિશ કક્ષકો છે. સદિશ કક્ષકોની શક્તિ સમાન હોય એટલે બાજુમાં લખેલી છે. આમાંથી એક પણ છૂટી ન પડે, ત્રણે પાક્કી બેનપણી છે. એટલે 2px 2py 2pz તૈયાર તમારી પાસે તૈયાર થયું કહેવાય. હવે જો આપણે ઇલેક્ટ્રોન ગોઠવણી કરીએ તો પાઉલીનો નિષેધ સિદ્ધાંત, એક કક્ષકમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન જ સમાઈ શકે. તો સૌથી પહેલું કે 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન તમે મૂકવાના, બંનેનું સ્પિન વિરુદ્ધ છે, એને 1s2 લખેલું છે. વાંચવાની સ્ટાઇલ, અને 1s2 નથી વાંચવાનો, 1s2 આવડી ગયું. એ ભરાઈ ગયા પછી તમારા બે ઇલેક્ટ્રોન 2s કક્ષકમાં જવાના છે, તો એને વાંચવાનું છે 2s2. એટલે 1s2 2s2 ચાર ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે શું થાય? તમે તરત કહેશો 8 કરવા છે ને આપણે, કેટલા કરવાના છે? 8. તો 2px માં 2 મૂકી દઉં તો 2 ને 2 4 ને 2 6, અને આમાં 2 મૂકી દઉં 2px માં 2 ને 2py માં 2 ગોઠવી દઉં. હા, ગોઠવા છે માની લો, બરાબર? પછી મારે સુધારવું પડશે, એટલા માટે 2 4 6 અને 8 દુનિયા પૂરી થઈ ગઈ. બબે ગોઠવી દો. ના, હુન્ડભાઈએ ના પાડી કે ભાઈ એવું ના હોય. તો એમણે શું કહ્યું? આપણે ચિત્ર બાજુમાં મૂકીએ થોડું મોટું, કે ત્રણેય કક્ષક જે મૂકેલી છે કે 2px 2py 2pz p પ્રકારની કક્ષક છે. એવી રીતે તમારી પાસે d કક્ષક હોય અથવા તો f કક્ષક હોય. તો આ ત્રણ સદિશ કક્ષકો તૈયાર થઈ ગયા હોય ને. 2px બરાબર 2py બરાબર 2pz છે. d પ્રકારની કક્ષક પણ સદિશ છે, જેની સંખ્યા 5, પાંચેયની શક્તિ સમાન છે. f પ્રકારની કક્ષકોની સંખ્યા 7 છે, એ પણ સદિશ છે, એમની સંખ્યા પણ સમાન છે. તો સદિશ કક્ષકો માટે એમણે નિયમ એવો રજૂ કર્યો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે
એ એક સાથે બે ન ગોઠવાય, સૌથી પહેલો એક ઇલેક્ટ્રોન 2px માં જશે, પછીનો બીજો ઇલેક્ટ્રોન 2py માં જશે, જો ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો 2pz માં જશે. આ જે રચના તમારી પાસે તૈયાર થયેલી છે એના માટે શબ્દ વાપરેલો છે અર્ધપૂર્ણ કોષ રચના. શબ્દ શું કહેવાય? હાફ સેલ કહેવાય ને ઇંગ્લિશમાં, હાફ સેલ બોલાય. એટલે અર્ધું પૂર્ણ થઈ ગયેલું છે, એની અંદર ત્રણમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલું. તમે ઉદાહરણ તો આપું જ છો. હવે જો તમારી પાસે ચોથો ઇલેક્ટ્રોન આવે તો એને ફરજિયાત ડબલ બેસવું પડે. એનો અર્થ એક એક ઇલેક્ટ્રોન હોય તે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, સિંગલ. પણ જો બીજો ઇલેક્ટ્રોન આવે તો યુગ્મિત થશે, યુગ્મીકરણ થયું કહેવાય. પણ ચોથો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? એ ગમે ત્યાં બેસી શકે. કેમ? તો કે શક્તિ તો ત્રણે ત્રણ કક્ષકોની સમાન જ છે ને, સમશક્તિ કક્ષકો કહેવાય, ગમે ત્યાં બેસી શકે. પણ આપણે એવી ટ્રેડિશન સ્વીકારેલી છે કે જો ચોથો ઇલેક્ટ્રોન આવે તો એ હંમેશા 2px માં જ તમે મૂકવાના છો. પાંચમો આવશે તો તમે 2py ની અંદર તમે મૂકવાના છો, રાઈટ? બરાબર. આની અંદર તમે પાંચમો ઇલેક્ટ્રોન મૂક્યો છે, તૂટક લાઈનથી મેં ગોઠવેલો. છઠ્ઠો હવે તો આગળ જશે. આવું એમનું સ્ટેટમેન્ટ છે, બરાબર. તો જનરલ તમે એવું કહી શકો વાક્ય રચના. પણ એના પર એક ઉદાહરણ આપી દો. ચાલો, દાખલા તરીકે તમે બસમાં મુસાફરી કરેલી હોય, બરાબર. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બોલો, એસટી ની અંદર એક ગામથી બીજા ગામ તમે જવાના હો, અથવા તો તમે તમારી જે લોકલ બસ છે કોર્પોરેશનની એમાં ટ્રાવેલિંગ કરેલું હોય. હવે જે સ્થળ છે, જે સ્થળેથી બસ ઉપડે અથવા તો ત્યાંથી જ એનું સ્ટાર્ટિંગ હોય, બરાબર. તો તમે જોજો જેટલા પેસેન્જર અંદર જશે, પેસેન્જર જેટલા જશે, કોર્પોરેશનની બસ હોય તમારી કે પેલી એસટી ની બસ હોય, તો અંદર એન્ટર થાય તો બધા જ બારી વાળી સીટે ગોઠવાઈ જશે. કેમ? તો કે બારી દરેકને પસંદ છે, નાના મોટા બાલ વૃદ્ધ બધાને બારી પસંદ છે. એટલે બારી વાળી સીટ પહેલા બધી ભરાઈ જાય, રાઈટ? પછી કોઈ વ્યક્તિ અંદર એન્ટર થાય અને આમ જુઓ કે એકે બારી ખાલી નથી, બારી વાળી સીટ, તો એને ફરજિયાત ડબલ બેસવું પડે. પણ આ થોડી રિઝર્વેશન વાળી બસ છે નંબર પ્રમાણે કે ડ્રાઈવર પછીની સીટ થી જ બધાય ડબલ ગોઠવાય છે. ના, એ ગમે ત્યાં બેસી શકે ને. શું કીધું? એને ગમે ત્યાં બેસવાની છૂટ છે. જો ફલાણી જગ્યાએ બેસવા જેવું છે તો ત્યાં જઈને બેસે, તમે ના પાડી શકો, બરાબર. એટલે કહેવાનો અર્થ એમ કે ભાઈ આ સિમ્પલ બસની અંદર બારી વાળી સીટ પહેલા ભરાય, પછી જ ડબલ ગોઠવવાનો વારો આવે. પણ તમે કહો છો બે જ જણા સાથે ગયા તો થોડા એક એક બારીમાં ગોઠવાતા હોય. ના, બે જો સાથે હોય તો બે વાળી સીટ જ પસંદ કરે છે અને બે ગોઠવાઈ ગયા ત્યાં આગળ, રાઈટ? અચ્છા, તમે ફ્લાઇટમાં મુસાફરી કરો, ફર્સ્ટ ટાઈમ દાખલા તરીકે બેઠા હોય તો આપણે જે પેલું ટિકિટ બુક કરી દેલી છે, પણ ત્યાં કાઉન્ટર પર તમે પહોંચો ત્યારે તમને પૂછે તો આપણે શું કહીએ? ફર્સ્ટ ટાઈમ જતા એટલે ધારો કે 4-5 મેમ્બર હોય તો બધા જ એમ કે છે કે બધી વિન્ડો આપી દેજો. બધી જ વિન્ડો પસંદ કરીએ છીએ આપણે. કેમ? તો કે આપણે નજારો જોવાની મજા આવે. શબ્દ મેં વાપરી દીધો. એટલે કહેવાનો અર્થ એમ છે કે ભાઈ બારી વાળી સીટ પહેલા ભરાય પછી જ ડબલ ગોઠવાશે. તો અહીંયા આગળ પણ સ્ટેટમેન્ટ આવી ગયું જે અહીંયા મૂકેલું છે. પરમાણુમાં સમાન ઉર્જા ધરાવતી કક્ષકો એટલે એને સમશક્તિક કહેવાય. પરમાણુમાં સમશક્તિક કક્ષકોમાં સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને તેમાં અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થયા બાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે, રાઈટ? હજુ ફરીવાર બોલું છું. પરમાણુમાં આવેલી સમશક્તિક કક્ષકોમાં સૌપ્રથમ એક ઇલેક્ટ્રોન ભરાય છે અથવા દાખલ થાય છે અને તેમાં અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થયા બાદ જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે. એનો અર્થ એવો ન થયો કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોનના સ્પિન જે છે સમાંતર રહે છે ને, એટલે એને મહત્તમ સ્પિન ગુણોત્તરનો નિયમ પણ કહેવાય. શક્ય ત્યાં સુધી કક્ષકમાં ઇલેક્ટ્રોન એકલો રહેવા માટે પ્રયત્ન કરે. માણસો કરતા ઉલટું છે. આમાં અયુગ્મિત રહેવા માટે પ્રયત્ન કરશે, અયુગ્મિત પછી ડબલ કરશે. માણસોમાં ઉલટું છે ને, કારણ કે સિંગલ હોય, એકમાંથી બે થાય, બે માં ત્રણ થાય, ચાર થાય, પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો આમાં જે છે
સ્ટેટમેન્ટ તમારી પાસે આવી ગયું છે. આ ત્રણેય નિયમનું પાલન કરીને તમે આગળ વધવાના છો, બરાબર? એટલે આઉટબાઉ થિયરી, નિમ્નતમ શક્તિવાળી કક્ષક પહેલા ભરાશે, એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાશે, અને ત્રીજું છે કે ભાઈ સમાન શક્તિ ધરાવતી કક્ષક સમશક્તિમાં અર્ધપૂર્ણ થાય પછી જ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. અને અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થઈ જાય તો એની સ્થિરતા વધી જાય. શું થાય? સ્થિરતા વધે છે. પણ આમાં જો ડબલ બેસશે તો કેવો લોચો પડે? ચલો અને આપણે કાઢી નાખીએ. બ્લેક કલરનો જે ઇલેક્ટ્રોન છે એ ફરજિયાત ડબલ બેઠેલો છે, અને એક કક્ષકમાં જો 2 ઇલેક્ટ્રોન આવી જાય તો એમની વચ્ચે તરત જ WWF થવા માંડે ને, એકબીજાને કોણીઓ મારે, અપાકર્ષણ બળ થવાનું છે, બરાબર? સીધું સિમ્પલ કીધું. એક ઘરમાં 2 સ્ત્રી રહી શકે? દેશી શબ્દ બોલી, એક ઘરમાં 2 બૈરા રહી શકે? ના રે. એના જેવું છે. તો ભલે તમે કક્ષક શક્ય ત્યાં સુધી સિંગલ જ છે, પછી ડબલ ગોઠવે છે. રેડી? એટલે 3 માંથી ગમે તે પ્રશ્ન તરીકે તમને સિદ્ધાંત અલગ અલગ પૂછી શકે. અને હવે આપણે જઈએ છીએ ઇલેક્ટ્રોન રચના માટે. તો ખસો આગળ. જુઓ, મેં ત્યાં હેડિંગ મૂકેલું છે ઇલેક્ટ્રોન રચના, બરાબર? આ જે ઈંડા મૂકી દીધા છે, મેં ઈંડા મૂકી દીધા, મેં નથી મૂક્યા, મરઘીના ઈંડા જેવું દેખાશે. તત્વનું નામ લખવું છે અહીંયા આગળ. પછી બીજી કોલમ છે એની સંજ્ઞા. એના પછી બહુ જ નાની કોલમ તમારે રાખવાની છે, પરમાણુ ક્રમાંક Z છે, અને છેલ્લો શબ્દ તમારી પાસે ઇલેક્ટ્રોન રચના છે. હવે દરેક વખતે તમારે લખવું ન પડે, નીચેના લખાણમાં લખવું તો લખી શકાય. એટલે મેં ઉપર જ જો ચોખવટ કરી દેવી છે કે ભાઈ પહેલી જે કક્ષક ભરાવાની છે 1s કક્ષકનું ગોળ બિંદુ છે, જો એક જ લાઈનમાં છે બધા. એના પછી તમારી પાસે 2s કક્ષક છે, તો અહીંથી 2s કક્ષક મૂકેલી છે એક જ લાઈનમાં, પણ 1s અને 2s વચ્ચે જગ્યા છે, શક્તિ વધુ છે એવું દર્શાવે. અને ત્યાર પછી તમારી એ સમશક્તિક જે તૈયાર થશે આ કક્ષક, કે જેની અંદર 2px છે, 2py છે અને 2pz પણ છે. હવે એ ત્રણેય બેનપણી પાકી છે, સાથે જ રહે છે, જો છૂટી પડતી નથી, એક ન દોરાય, સાથે જ રહે. ત્રણેય કક્ષકો મૂકવાની છે, ભલે તમે એક જ ઇલેક્ટ્રોન અંદર ગોઠવણી કરો. રેડી? એટલે આમ તમે જોવા જાવ તો શક્તિનો તમારી પાસે ક્રમ કેવો તૈયાર થયો કહેવાય? તો કે સૌથી આપણે ક્રમ મૂકવો છે તો સૌથી ઓછી ઉર્જા કઈ કક્ષકની થઈ કહેવાય? 1s ની થઈ. આ એનર્જી લેવલ મૂકીએ. એના પછી ઉપર જશો તો 2s કક્ષક તૈયાર થવાની છે, 2s છે, બરાબર? એના પછી તમે જશો તો આ 2p કક્ષક છે, પણ એમાં તમારી પાસે 3 કક્ષકો થવાની છે ને, એટલે અત્યારે નામ આપી દો. px છે, py છે અને pz છે. રેડી? એટલે 1s ની ઉર્જા સૌથી ઓછી, એના કરતા 2s ની શક્તિ તમારી પાસે વધે છે, એના કરતા 2p ની શક્તિ વધે, એના કરતા શક્તિ વધતી જાય, પણ આમની વચ્ચે નિશાની કઈ છે? બરાબરની છે. એ તો ક્રમ થયો. અને જે કહ્યું એ પ્રમાણે અર્ધપૂર્ણ હોય તો એની સ્થિરતા વધી જાય. તો અહીંયા આગળ જેવી રીતે અર્ધપૂર્ણ કોષ રચના એટલે કેવી ઇલેક્ટ્રોન રચના બની કહેવાય? p કક્ષક માટે p3 બને. તો d કક્ષકમાં 5 કક્ષક છે એટલે ઇલેક્ટ્રોન કેટલા ગોઠવાય? 10, એકમાં 2. તો અહીંયા પણ તમારી પાસે d5 રચના હોય તો એની સ્થિરતા કેવી હોય? વધુ હોય. f જે છે 14 ઇલેક્ટ્રોન ગોઠવે, 7 કક્ષકો, પણ એમાં પણ f7 હોય તો પણ એની સ્થિરતા વધી જશે. અને પૂર્ણ ભરેલી તો સ્થિરતા હોય જ છે, એ આપણે હમણાં જોઈએ. ચલો, 1 થી 10 તત્વો માટે લખ્યું છે. આપણે ત્રણેય મેથડ રાખવાના છીએ, છે ને? પહેલો ગોળ રાઉન્ડ વાળો છે, બીજું ચોરસ બોક્સ વાળો છે, અને ત્રીજું એરા પર ઇલેક્ટ્રોન મૂકવાના. 1 થી 10 તત્વોના નામ બોલેવા મંડો. હાઇડ્રોજન, તમારી પાસે પહેલું તત્વ H, 1 નંબર છે ને, બરાબર? હાઇડ્રોજન છે પહેલું તત્વ. એના પછી સેકન્ડ નંબર તમારી પાસે હિલિયમ, નિષ્ક્રિય વાયુ છે ને તમારી જ્ઞાતિનો, હિલિયમ He 2 નંબર. એના પછી લખું તો લિથિયમ, Li 3 નંબર. એના પછી બેરિલિયમ, છૂટા છૂટા શબ્દ બોલવાના, બેરિલિયમ B 4 નંબર. એના પછી તમારી પાસે બોરોન છે B 5 નંબર, 5. કાર્બન છે C 6 નંબર. એના પછીનું નાઇટ્રોજન છે, કેવા જન છે? ડાયવર્જન હોય ને, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, તો નાઇટ્રોજન કેપિટલ N 7 નંબર. હમણાં જ તમે સામે ઇલેક્ટ્રોન અચળ લખી જ નાખી, ઓક્સિજન કહેવાશે O 8 નંબર છે.
એના પછીનું તત્વ છે તમારી પાસે ફ્લોરિન તત્વ છે. ડેન્ડ્રફ વાળો ખોડો લખવાનો, ખોડો એટલે ડેન્ડ્રફ વાળો શબ્દ તમે લખેલો છે. ફ્લોરિન F 9 નંબર. ને છેલ્લું નિયોન, આપણ નિષ્ક્રિય વાયુ એની, આપણીની એની, તો 10 નંબર થઈ ગયો ને. એટલે 1 થી 10 તત્વોના નામ તમારી પાસે આવી ગયેલા છે. બરાબર. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પરીક્ષામાં તમને ઇલેક્ટ્રોન રચના પૂછવાની હોય છે એટલે એને તૈયાર કરવી જ પડે. હવે આપણે અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા જઈએ. જો તમે ઇલેક્ટ્રોન ગોઠવશો તો સૌથી પહેલું એક જ ઇલેક્ટ્રોન છે એટલે આને તમે 1s1 લખવાના છો ને. લખાણ આપણે પછી મૂકીએ છીએ. 1s1 એક જ ઇલેક્ટ્રોન થયો. બરાબર. હિલિયમમાં જશો તો 2 ઇલેક્ટ્રોન, તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તમે સંભાળી જ શકવાના છો એટલે 2 ઇલેક્ટ્રોન આવી ગયા. લિથિયમમાં જશો 3 ઇલેક્ટ્રોન છે એટલે 1s માં 2 ઇલેક્ટ્રોન આવશે અને પછી 2s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન, 2 વત્તા 1 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. બેરિલિયમમાં જશો તો 4 છે તો 1s માં 2 છે, 2s માં 2 છે, 2 ને 2 4. ક્રમશઃ ભરતા ગયા છે. 2 નિયમનું પાલન થયું. નીચલા શક્તિ સ્તર વાળી કક્ષક પહેલા એટલે ઓછી ઉર્જા વાળી પહેલા ભરણી, પછી વધુ ઉર્જા. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અને હવે ત્રીજા નિયમ આજે શીખ્યાનું પાલન થાય. બોરોન 5 નંબર છે તો તમે 2 ને 2 4 ઇલેક્ટ્રોન મૂકી દીધા. પણ હવે જે મૂકશો 2px માં 1 ઇલેક્ટ્રોન જવાનો છે ને, પણ 2py માં ઇલેક્ટ્રોન જતો નથી, મકાન ખાલી છે. કાર્બનમાં જશો 6 ઇલેક્ટ્રોન તો 2 ને 2 4 ને 2 6 મૂકી દઉં. 1 માં 2 ભર દઉં ને, ભર દઉં. અરે ના ભાઈ ના, કેમ? સમશક્તિક છે તો છઠ્ઠો ઇલેક્ટ્રોન 2py કક્ષકમાં જશે. છે. નાઇટ્રોજનમાં જાઓ તો આ 2 ને 2 4 થઈ ગયા. 5 6 અને 7મો ઇલેક્ટ્રોન તમે ગોઠવી દીધો 2py માં. હવે આમાં અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થઈ ગઈ. સ્થિરતા પણ વધુ છે એટલે તમને ઝડપી ઇલેક્ટ્રોન ન આપે, મેળવે પણ નહીં, ઝડપી ઉમારે પણ નહીં. બરાબર. સ્થિરતા વાળી રચના છે. ઓક્સિજન તમે હમણાં જ લખી તો 2 ને 2 4 5 6 અને 7 હતા ઉપરના પ્રમાણે. 8મો ઇલેક્ટ્રોન યુગ્મિત બને કઈ કક્ષકમાં? ગમે તે કક્ષકમાં ગોઠવી શકાય. ધારો કે તમે 8મો ઇલેક્ટ્રોન 2px માં મૂકેલો છે. બરાબર. ફ્લોરિનમાં જાઓ તો 9 ઇલેક્ટ્રોન, 2 અને 2 4 તો હતા જ, 5 6 7 8 અને 9મો ઇલેક્ટ્રોન 2py માં યુગ્મિત થયો. અને નિયોન છે તો એમાં લખાણ આપી તો 10 ઇલેક્ટ્રોન, 2 2 4 5 6 7 8 9 અને 10. જો બધું પેટી પેક છે આની અંદર. તો બધી જ ઇલેક્ટ્રોન રચના તમારી પાસે લખાણમાં આવી ગઈ. પણ હવે એને લખતી વખતે જ્યારે તમે આપો તો મારે ફરી પાછું લખવું છે. તો હાઇડ્રોજન H1 નંબર એની ઇલેક્ટ્રોન રચનામાં 1s1 લખાશે. હાઇડ્રોજન 1s1. ઓકે. મોટા તત્વોમાં આવી રીતે ઇલેક્ટ્રોન મૂકવાના નથી, સીધી લાઇનિંગમાં લખવાની છે ઇલેક્ટ્રોન રચના, જે આપણે બ્લુ પેન થી લખીએ છીએ. હિલિયમ લખીશ તો એને મારે 1s2 લખાશે, 2 ઇલેક્ટ્રોન. લિથિયમમાં જશો તો 1s2 અને 2s1 છે. જો આ ઇલેક્ટ્રોન હતા. બેરિલિયમમાં જશો તો 1s2 છે, 2s2 છે, 2 ને 4 ઇલેક્ટ્રોન. બોરોનમાં જશો તો તમારી પાસે 1s2 2s2. પણ મેં કહ્યું એ પ્રમાણે 2px1 છે, 2py 2pz ના નામ લખવા પડે. ભલે ઇલેક્ટ્રોન નથી ઉપર 0 મૂકી દો. આવડી ગયો. 1s2 2s2 2px1 2py0 2pz પણ 0 છે. એના પછી જશો કાર્બનમાં તો 1s2 બોલે રાખજો, 2s2 2px1 છે, 2py1 છે, 2pz કક્ષક ખાલી છે. અને નાઇટ્રોજનમાં જશો અર્ધપૂર્ણ વાળો તો 1s2 છે, 2s2 છે, 2px1 છે, 2py1 અને 2pz1 છે. અર્ધપૂર્ણ થઈ ગઈ. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના તો આપણી પાસે 1s2 2s2 2px2 2py1 અને 2pz1 છે. બીજું લખાણ. ફ્લોરિનમાં જાઓ તો પાછું બોલીએ 1s2 2s2 2px2 2py2 શું y2 લસણ y2 2py2 અને 2pz1 છે.
અને છેલ્લું તો બધું જ પેક છે તમારી પાસે, એટલે પાછું લખાણ આપી દો 1s2 2s2 2px2 2py2 અને 2pz2 છે. તો જે છેલ્લું તત્વ છે તમારી પાસે નિષ્ક્રિય, એની બહારની કક્ષા બાહ્યતમ કક્ષા, છેલ્લા ક્વોન્ટમ આગની બધી જ કક્ષકોને બાહ્યતમ કક્ષક કહેવાય, આઉટર ઓર્બિટલ્સ. તો s માં 2 ઇલેક્ટ્રોન છે અને p માં 6 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે એને ns2np6 અષ્ટક રચના પૂર્ણ થઈ કહેવાય. રેડી? એટલે જે તમે લખેલું છે એ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમારી પાસે આવી ગઈ. જે પહેલી પેટર્ન ગોળપિંડામાં મેં દર્શાવેલું છે, ઇલેક્ટ્રોન સાથે કેટલા અયુગ્મિત છે, કઈ કક્ષક પહેલા ભરાય એની ચર્ચા આવી ગઈ, અને લખવાની સ્ટાઇલ પણ આવી ગઈ. અને હવે તમે બીજા જે ઇલેક્ટ્રોન રચના લખવાના છો ફરી પાછી એ 11 થી 20 તત્વોની અને 21 થી 30 તત્વોની આપણે ફરી પાછી ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ. બરાબર? એના પછી 11 થી 20 તત્વોમાં જવું છે અને 21 થી 30 માં જવું છે. એટલે આપણા આવર્ત કોષ્ટકના 1 થી 30 તત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, Z, ઇલેક્ટ્રોન રચનાની માહિતી તમારી પાસે આવી જાય. ચાલો લખાણમાં કેવું છે, તો સૌથી પહેલું અહીંયા સિસ્ટમ આપણે ચેન્જ કરી નાખી છે. દેખાય છે ને? 1 થી 10 માં ગોળ બિંદુ હતું, અત્યારે આપણે ચોરસ પેટીમાં મૂકવાના છીએ. પણ 11 થી 20 તત્વોના નામ દરેકને આવડે જ છે. બોલવા માંડો. 11મું તત્વ તમારી પાસે છે સોડિયમ, Na 11 નંબર. એના પછી તમે લખશો મેગ્નેશિયમ, Mg છે 12 નંબર. એમ તો મેંગેનીઝ પણ આવે, પેલામાં આવવાનું છે. એના પછી તમારી પાસે ખબર છે કે ભાઈ એલ્યુમિનિયમ, Al 13 નંબર. ત્યાર પછી તમારી પાસે આવશે સિલિકોન, Si 14 નંબર. પછી તમે લખશો ફોસ્ફરસ, કેવો રસ? ફોસ્ફરસ 15 નંબર. જોજો 11 12 13 14 15. એના પછી લખવાના છો સલ્ફર, S 16 નંબર. સલ્ફર પછી તમારી પાસે આવે ક્લોરીન, Cl 17 નંબર. બરાબર? 11 12 13 14 15 16 17. આર્ગોન આવશે Ar, એટલે 18 નંબર. અત્યારે તમારે લખી નાખવાનું છે. ત્યાર પછી લખીશું તો પોટેશિયમ આવે K 19 નંબર. અને છેલ્લું તત્વ કેલ્શિયમ, Ca 20 નંબર છે. આપણે તો નિયમ પ્રમાણે બધું જ આ પ્રકારની ગોઠવણી કરી નાખી છે. છેલ્લે તમારામાં સુધારા વધારા થતા જશે. ઓકે, હવે જો તમને પેપરની અંદર ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવે, માની લો કે હું ટિક માર્ક કરું છું કે તમને ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના પૂછેલી છે પરીક્ષામાં, પરમાણુ ક્રમાંક આપેલો હોય બાજુમાં, ન પણ આપે તો તમને ખબર તો પડવી જોઈએ. તમને આપેલું છે કે ભાઈ ફોસ્ફરસ 15 નંબર એટલું લખીને આપે અને ઇલેક્ટ્રોન રચના લખો. તો તમારે કેવી ઇલેક્ટ્રોન રચના લખવાની છે ખબર છે? એમ લાઈનસર બધી 15 ઇલેક્ટ્રોન, 1s2 2s2. ઓકે, 2 ને 2 4. પછી તમે લખશો, છૂટું નથી પાડવું એટલે 2p6 કરવાના છો. p માં 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 4 6 આવી ગયા. એના પછી લખશો તો 3s2 લખવાના ને, 3s2 10 ને 2 12. હવે જે તમે લખવાના છો એ 3p કક્ષકની અંદર ઇલેક્ટ્રોન આવે, પણ 3p માં અત્યારે તો ઓલરેડી 3 ઇલેક્ટ્રોન છે સિંગલ એટલે તમે 3p3 લખી શકો. તો તમે ચેક કરો, જે લખાણ આપેલું છે એમાં 1s2 2s2 2p6 અહીં સુધી તમારી પાસે 10 ઇલેક્ટ્રોન તૈયાર થઈ ગયા ને, 10 ઇલેક્ટ્રોન. પછી જો હું ગણતરી મૂકું તો 10 ને 12 ને 3 15 તમે લખેલું છે. હવે ફેસિલિટી કહેવાય. માની લો કે તમને સ્ટેનસ SN10 કલાઈ, કેટલા નામ બોલી ગયો? સ્ટેનસ SN10 કલાઈ, એનો પરમાણુ ક્રમાંક છે 50 નંબર. 50 નંબરના તત્વની તમે ઇલેક્ટ્રોન રચના લખો તો ભરાઈ જાય ક્યાંય સુધી, અને ઓરિજિનલ પ્રશ્નનો જવાબ તો ક્યાંય બિચારો રસ્તામાં રહી જાય. એટલે તમને અહીંયા ફેસિલિટી આપી છે. બરાબર? પણ જ્યારે ઇન્ડિવિડ્યુઅલ ઇલેક્ટ્રોન રચના તમને પૂછેલી હોય ત્યારે આવા પ્રકારની જ તમારે લખવી પડે. ખ્યાલ આવી ગયો? એક
આ તટસ્થ પરમાણુની વાત થઈ કહેવાય. એવી રીતે આયન પણ તમને પૂછી શકે ને. આયન પૂછે દાખલા તરીકે ફોસ્ફરસ ઇલેક્ટ્રોન સ્વીકારે તો P3- તમને આપેલું હોય, P3- તો એને 3 ઇલેક્ટ્રોન ઉમેરેલા છે, મેળવેલા છે. સાચું ને? ભૂલી નથી ગયા ને પહેલો દિવસ કે ભાઈ તટસ્થ પરમાણુના કેન્દ્રમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ ઇલેક્ટ્રોન બહારની કક્ષકોમાં હોય. પણ ધન સંયોજકતાનો અર્થ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલી ધન સંયોજકતા, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલી ઋણ સંયોજકતા થાય. તો અહીંયા આગળ P3- ની જો તમે ઇલેક્ટ્રોન્સ લખશો તો બધું જ લખેલું છે, માત્ર અહીંયા 3p 15 હતા, 3 ઇલેક્ટ્રોન ઉમેરે, 15 ને 3 18 થાય તો 3p6 લખવું પડે. ખ્યાલ આવ્યો? એટલે ઋણ સંયોજકતામાં એટલા ઇલેક્ટ્રોન ઉમેરાણા છે અને ધન સંયોજકતા કરો તો એટલા ઇલેક્ટ્રોન એમાંથી દૂર થયા કહેવાય. મોટા ભાગે કોને લાગુ પડે? ધાતુ માટે. એટલે તમે હમણાં લખવાના છો કે મેગ્નેશિયમ છે, Mg2+ બનાવેલું હોય તમને, અથવા તો તમને એના પછીનું કોઈ પણ અન્ય સંક્રાંતિ ધાતુ તત્વમાં મેંગેનીઝ Mn+2 તમને આપી દે, જે લખવાની આપણી પાસે બાકી છે. તો અંદાજ આવી ગયો ને કે ભાઈ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. એની જે ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના હોય એમાંથી 2 ઇલેક્ટ્રોન ઓછા થાય એવી ઇલેક્ટ્રોન રચના લખવાની થઈ. મેંગેનીઝ 25 નંબર છે તો એની જે ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના છે એમાંથી તમારે 2 ઇલેક્ટ્રોન ઓછા લખવાના છે. એટલે ધન સંયોજકતામાં ઇલેક્ટ્રોન તમારા ઘટવાના છે, ઋણ સંયોજકતામાં એટલા ઇલેક્ટ્રોન એમાં ઉમેરવા પડે. આ આપણી જનરલ માહિતી. એટલે અહીં તમને ફેસિલિટી શું આપી છે એ તમે જુઓ. તો દરેકની આગળ તમારી પાસે 10 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા, તમારે નિયોન આગળ લખી નાખવાનું છે. જો અહીં સુધી છે એ તમારી પાસે નિયોન 10 ઇલેક્ટ્રોન બની ગયા કહેવાય. એટલે દરેકની આગળ આપણે જો નિયોન શબ્દ મૂકી દઈએ બોક્સની અંદર તો 10 ઇલેક્ટ્રોન સુધી તો દરેકમાં પૂર્ણ થઈ ગયેલું છે જ. રેડી? આ 10 સુધી. પછી અહીંથી અહીંયા પણ મારે 10 તો લખવા જ પડે, પછી થોડું જે ચેન્જ આવે એ હમણાં કેન્સલ કરીને લખીએ. જાઓ ઇલેક્ટ્રોન રચનામાં. તો નિયોન 10 પૂરા અને 3s માં એક જ ઇલેક્ટ્રોન આવે, 3s1 છે. બીજી કાંતે લખીએ છીએ. મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન તમે સંભાળી શકો, 10 ને 2 12. નિયોનમાં 13 છે એટલે 2 આમાં અને 1 ઇલેક્ટ્રોન આમાં જશે ને. 10 12 1 13. બાકીની 2 બોક્સ ખાલી છે. સિલિકોનમાં જશો 10 ને 2 12, 13 અને 14 તમે સિંગલ ભરવાના છો. ફરી પાછું જે ફોસ્ફરસ છે અર્ધપૂર્ણ કોષ રચના આવી ગઈ ને, 10 ને 2 12, 13 14 અને 15 અર્ધપૂર્ણ નાઇટ્રોજન જેવી રચના એના જ સમૂહનું છે. પણ સલ્ફરમાં જશો તો 10 ને 2 12, 13 14 15 16મો ઇલેક્ટ્રોન યુગ્મિત થાય. ક્લોરીનમાં જાઓ 10 ને 2 12, 13 14 15 16 અને 17 અને આવી ગયું આર્ગોન 18. તો 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 2 18 હતું. ફાઇનલ તો એની આ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થઈ ગઈ કહેવાય. અહીં સુધી પૂર્ણ થઈ ગયું. તો જેવી રીતે અહીંયા 2p6 છે એવી રીતે 3p6 બની જતું હોય. પોટેશિયમમાં જ્યારે તમે લખો તો અત્યાર સુધી તમે નિયોન લખતા હતા ને, નિયોન. હવે તમને નિયોન નથી ગમતું, આર્ગોન ગમે છે એટલે તમે આર્ગોનને આગળ લઈ લેવાના છો. અહીંયા પણ આર્ગોનને તમે આગળ લઈ લેશો તો તમારી આ બંને કક્ષકો નીકળી જશે. રાઈટ? આને કેન્સલ કરી નાખીએ. પેલામાં પેલા ઇલેક્ટ્રોન લખી નાખો એટલે ક્લિયર થાય કે ભાઈ સોડિયમ એને 11 નંબર નિયોન 10 પૂરા 3s1, મેગ્નેશિયમ નિયોન 10 પૂરા 3s2, એલ્યુમિનિયમ 13 તો આ 3s2 3px1 છે, 3py 3pz કક્ષક ખાલી છે. આજે મારે કસરત કરવાની છે લખી લખીને, બરાબર? અહીંયા સિલિકોન તો નિયોન 10 પૂરા 3s2 3px1 છે, 3py1 છે, 3pz ખાલી છે. ફોસ્ફરસ નિયોન 10 પૂરા 3s2 3px1 3py1 અને 3pz1 અર્ધપૂર્ણ. આમાં જાઓ તો નિયોન 10 પૂરા સલ્ફર 3s2 10 ને 2 12, 3px2 12 ને 2 14, 15 અને 1 16 તૈયાર થયું. ક્લોરીનમાં જાઓ તો નિયોન 10 પૂરા 3s2 3px2 3py2 અને 3pz1 બની ગયું. 10 12 14 16 17 અને છેલ્લામાં બધું પેક છે. તો અહીંયા તમારી પાસે નિયોન 10 પૂરા 3s2 3px2
3p y2 અને 3p z2 થઈ ગયું. એટલે તમારી પાસે આર્ગોન સુધી પેક હતું. પણ તમે આઉટબાઉ થિયરી ભણી લીધું. ત્રીજા નંબરના શક્તિ સ્તરમાં 3s 3p 3d આવે, પછી 4s આવે ને. પણ શક્તિનો ક્રમ ઉલટાય છે. 3d કક્ષકો ખાલી પડી રહેવાની છે, 4s માં ઇલેક્ટ્રોન પહેલો જાય. એટલે પોટેશિયમ 19 નંબર લો તો આર્ગોન 18 પૂરા 3pz, પણ 4s માં એક ઇલેક્ટ્રોન જશે 4s1. તો સેમ કોપી કેલ્શિયમ માં જશો, આર્ગોન 18 પૂરા અને 4s માં તમે 2 ઇલેક્ટ્રોન મૂકવાના છો. તો આ તમારી પાસે ચોરસ બોક્સમાં 11 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ કહેવાય. અને એનાથી તમે આગળ વધો તો મેં હેડિંગ આપેલું છે પ્રથમ સંક્રાંતિ તત્વો, જે ડી વિભાગના છે. હવે ડી વિભાગના જે તત્વો છે એમાં અહીંયા પહેલેથી જ આપણે લખી નાખીએ કે ભાઈ જો તમે અહીંયા આર્ગોન 18 પૂરા કરી દેશો દરેકમાં, તો ઉપરની તમારી આ 3d કક્ષકો છે અને 4s કક્ષક છે. રેડી? હવે નિયમ પ્રમાણે 3 નંબરનો શક્તિ સ્તર છે એટલે ઓછી શક્તિ હોય પહેલા લખાય, પછી 4 નંબરની શક્તિ તમારે લખવી પડે. તો કેલ્શિયમ સુધી 20 હતું, પણ ત્યાર પછી તમે ભરતી કરો 21 નંબરથી. નામ ચિત્ર વિચિત્ર તમારી પાસે આવવાના છે. પહેલા નામકરણ કરી નાખો. તો જુઓ, સ્કેન્ડિયમ, છૂટા નામ બોલજો, સ્કેન્ડિયમ Sc 21 નંબર. એના પછી ટિટાનિયમ, ટિટાનિયમ પણ કહેવાય, ટિટાનિયમ Ti 22 નંબર. પેલું બેડમિન્ટન રમતા હોય તો એની ઉપર ટિટાનિયમ મેટલ લખેલું હોય. એના પછી લખશો વેનેડિયમ, વેનેડિયમ V 23 નંબર છે. ત્યાર પછી ક્રોમિયમ છે Cr 24 નંબર. મેંગેનીઝ, પેલું મેગ્નેશિયમ હતું, આ મેંગેનીઝ છે Mn 25 નંબર. એના પછી એનું નામ છે ફેરમ, પણ આપણે કહીએ છીએ ને આયન. આયન જે છે Fe 26 નંબર છે. ત્યાર પછી તમારી પાસે આવે કોબાલ્ટ, CO, C ને O નો મોટો કરો તો કાર્બન મોનોક્સાઇડ બની જશે, 27 નંબર છે. એના પછી તમારી પાસે નિકલ આવે, Ni 28 નંબર. ત્યાર પછી પાછું કોપર આવે, Cu 29. અને છેલ્લું તત્વ તમારી પાસે ઝિંક છે, Zn 30 નંબરનું તત્વ છે. એટલે 21 થી 30 ની જે લાઈન છે આ આપણી પાસે કાઢી નાખીએ અને બધાને એક જ વાક્ય રચનામાં લખવું છે પછી. બરાબર? એટલે અહીંયા આગળ હું લાઇનિંગ પાડી દઉં અને આ જગ્યા રાખી છે, એક સ્ટેટમેન્ટ કરવું છે. એટલે જો પહેલા નામ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. આ બધાને એક જ વાક્યમાં લખવું છે. તો સ્ટેટમેન્ટ મૂકું છું. જો, હે સતી વક્રમ ફેંકોની કોપર અને ઝિંક. બરાબર? મને આ રીતે વાક્ય રચના યાદ રહે છે, તમે પણ જોઈ લો ને. જો મેં લખેલું છે બધા જ એક જ સ્ટેટમેન્ટમાં બધા આવી ગયા. પહેલા તમે ચોખવટ કરો. પહેલા ક્રિકેટમાં અક્રમ છે એટલે અક્રમ તો વક્રમ છે, પણ સતી છે, સતી વક્રમ. પારસી ભાષામાં ની લાગે, આવની, જાવની, ફેંકોની, એટલે તમને ફેંકવાની ના પાડે. શું? કોપર અને ઝિંક ન ફેંકો. હે સતી વક્રમ, સતી હોય ને ચક્રમ, ચક્રમ એટલે વક્રમ છે અહીંયા આગળ. હે સતી વક્રમ ફેંકોની કોપર અને ઝિંક, એવું મેં સ્ટેટમેન્ટ આપી દઉં. પહેલા તો લાઈન સર નામ જોઈ લો. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરમ, કોબાલ્ટ, નિકલ અને કોપર અને ઝિંક. છેલ્લે આખા બે નામ તમે લખેલા છે. લાઈન સર આવી ગયા બધા? બરાબર? ફરીથી બોલું. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ફેરમ, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. એક જ વાક્યમાં બધા આવી ગયા. હે સતી વક્રમ ફેંકોની કોપર અને ઝિંક છે. તો અહીંયા આગળ વાત કરીએ પ્રમાણે દરેકમાં તમારી પાસે સ્ટાર્ટિંગ જે લખાણ છે એ આર્ગોન 18 સુધી પેક છે. ધારો કે તમે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના પહેલા મૂકી દો, તો સ્કેન્ડિયમમાં કેવું થશે? આર્ગોન 18 પૂરા, 4s માં પહેલા 2 ઇલેક્ટ્રોન આવી જશે, એટલે 18 ને 2 20, 4s પહેલા ભરાય અને પછી 3d માં એક ઇલેક્ટ્રોન જશે. રેડી? એટલે 18 ને 2 20 ને 1 21 ભરાશે 4s પહેલા, પછી 3d માં ઇલેક્ટ્રોન મૂકવાના પહેલું. પણ નિયમ પ્રમાણે 3 નંબરની શક્તિ ઓછી હોય એટલે આગળ લખાય, 4 નંબરની શક્તિ વધુ છે. એટલે વિશિષ્ટ પ્રકારમાં જે લખાણ છે
એને તમારે આવું લખવું પડશે, આર્ગોન 18 પૂરા, બરાબર. પછી આ 3D અને 4s છે. તો જુઓ તમે 4s માં 2 ઇલેક્ટ્રોન ને 3D માં 1 છે, એટલે 18 ને 2 20 ને 1 21 એમ બચવાનું. 18 2 20 1 21. પણ તમારે ધ્યાન રાખવાનું છે કોકો. કયો શબ્દ કીધો? કોકો. એટલે અહીં સ્ટાર કરી દઉં છું. જો ક્રોમિયમ આવે અને કોપર આવે ત્યારે તમારે અટકી જવાનું છે. એ વખતની ઇલેક્ટ્રોન્સના બદલાઈ જશે. એટલે ખાસ પેપરમાં પરીક્ષામાં તમને પૂછે છે. તો પહેલામાં પહેલું મારે દરેકની આગળ અહીંયા આર્ગોન AR રહેમાન તો મારે મૂકી દેવાના છે ને, સંગીતકાર. અને પછી જ તમારે દરેકની અંદર ઇલેક્ટ્રોન રચના મૂકવી છે. એટલે આર્ગોન સુધીનું મેં બધું પેક કરી દીધું. હવે ઇલેક્ટ્રોન ની ભરતી કરે રાખો. ધારો કે આપણે બ્લેક કલર થી ઇલેક્ટ્રોન મૂકીએ તો અહીંયા આગળ ટિટેનિયમ તો 18 ને 2 20 21 અને 22 છે. સમાન શક્તિ વડે એક એક ઇલેક્ટ્રોન. તો અહીંયા વેનેડિયમ 18 ને 2 20 21 22 અને 23 થયું. પણ કીધું ને ક્રોમિયમમાં તમારે અટકી જવાનું છે. તો એમાં અહીંયા 18 ને 2 20 છે. પહેલા હું ભરી દઉં. ચલો 18 ને 2 20. ઓકે, 21 22 23 અને 24 થયું. પણ પરિસ્થિતિ શું થાય છે ખબર છે? તો કે એમાં અર્ધપૂર્ણ કોષ રચના પ્રાપ્ત થવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. D5 અર્ધપૂર્ણ થયું ને તો એની સ્થિરતા વધી જાય. એટલે પરિસ્થિતિ શું થાય? તો કે 4s માં જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ 3D કક્ષકમાં થઈ જશે. એટલે અહીંયા અર્ધપૂર્ણ થઈ જશે. તો પેલામાં એક જ ઇલેક્ટ્રોન રહેવાનો છે. જો આ રાઉન્ડ આપણે આપી દીધું તૂટક. એટલે ખાસ ક્રોમિયમ નીચે હું અંડરલાઈન કરું છું. એમાં તમારી પાસે ઇલેક્ટ્રોન્સના આર્ગોન 18 પૂરા થયા, 3D 5 થાય અને 4s 1 બને. 3D 5 4s 1 બન્યું. રેડી? એવું તમારે કોપર વખતે પણ ધ્યાન રાખવાનું છે, અટકી જવાનું. તો ઉપરના પહેલા પૂર્ણ કરી દો. દરેકમાં મારે અહીંયા આર્ગોન 18 પૂરા. તો ટિટેનિયમમાં લખશો તો 18 ને 2 20 ને 2 22. વેનેડિયમમાં લખશો તો અહીંયા 18 ને 2 20 ને 3 23. પણ ક્રોમિયમમાં 18 ને 2 20 ને 4 24 નથી. 18 ને 5 23 ને 1 24 છે. 18 ને જેના પર રાઉન્ડ પર રેડ પેનથી મૂકી દઈએ આપણે. એવું કોપર વખતે પણ તમે ધ્યાન રાખશો. વેલ ઇન એડવાન્સ મેં ધ્યાન દોરી દીધું. ચલો કરો ભરતી પાછું. મેંગેનીઝમાં જાવ તો હતું એમ 18 ને 2 20 21 22 23 24 અને 25 છે. એમાં અર્ધપૂર્ણ રચના છે એટલે સાથે લખીએ તો આર્ગોન 3D 5 4s1 એટલે 18 ને 5 23 ને 1 24 છે. પણ બે છે ને શું 24? તમારી પાસે 4s પહેલા ભરી હતી. 18 ને 2 20 ને 5 25 હતા. એટલે 18 ને 2 20 ને 5 25 એમ બોલો ને. ફરી પાછું Fe માં જાઓ તો અહીંયા 18 ને 2 20 21 22 23 24 25 અને 26મો ઇલેક્ટ્રોન યુગ્મિત થવાનો છે. બરાબર? આગળ વધો. અહીંયા 18 ને 2 20 20 ને 5 25 25 25 26 અને 27 થયું. નિકલમાં જાઓ તો ફરી પાછું અહીંયા 18 ને 2 20 20 ને 5 25 25 પેલું તમે પિક્ચર જોયું? ઈશ્ક પિક્ચર હોય છે. એમાં પેલો દારૂડિયો રાત્રે ગટરનું ઢાંકણું હોય અને આમ બોલતો 25 25 25 એમ કરતો હોય. એમાં પેલો જાય એક જણો કે શું જુએ છે? એમ જોવે, ગટરમાં જોવે છે. પેલો પાછળથી લાત મારી કે 26. એટલે અહીંયા 18 ને 5 23 નહીં, 18 ને 2 20 ને 5 25 26 27 અને 28 તમે કર્યું. ફરી આવી ગયું 29. એટલે પહેલા તમારે બે ભરી દેવાના. 18 ને 2 20 20 ને 5 25 તમે ગોઠવી દીધા. 26 27 28 ને 29. શું થયું? તો અહીંયા પણ તમારી પાસે ડી કક્ષક પૂર્ણ થવા માટે એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે જે આમાં 4s માં જે બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોનનું સંક્રમણ 3D કક્ષકમાં થઈ જશે. જો આમાંથી એક ઇલેક્ટ્રોન આવી જાય તો એ D10 પૂર્ણ થઈ ગઈ, જેની સ્થિરતા વધુ. તો પછી આમાં તમારી પાસે એક જ ઇલેક્ટ્રોન રહે. એટલે ખાસ ઇલેક્ટ્રોન રચના 3D10 બને અને 4s1 છે. એટલે 18 ને 10 28 ને 1 29 થયું. તો બંને વખતે ધ્યાન રાખવાનું છે. તો અહીં પહેલા ભરતી કરી દો.
કે તમે દરેકમાં 26 નંબર છે તો અહીંયા 18 ને 2 20 ને 6 26 કહેશો. કોબાલ્ટમાં લખશો તો શું થશે? 18 ને 2 20 ને 7 27 કહેવાના છો. નિકલમાં જશો તો 18 આર્ગોન 18 ને 2 20 ને કેટલા 8 28 18 ને 10 28 ને 29 ને છેલ્લું તમારી પાસે પેટી પેક 18 ને 10 28 ને 2 30 છે એટલે બધું જ પેક છે. તો જુઓ 18 ને 2 20 બરાબર 2 22 2 24 2 26 2 28 અને 2 30 તમારી પાસે બધું જ પેક થઈ ગયું કહેવાય. એટલે આજની તારીખમાં તમે 1 થી 30 તત્વોની બધી જ ઇલેક્ટ્રોન્સના તૈયાર કરી નાખી છે અને વ્યવસ્થિત નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન્સના પરીક્ષામાં પૂછવાની જ છે એટલે સરસ મજાનું તૈયાર કરી નાખો. નેક્સ્ટ ફરી પાછા નવા ટોપિક સાથે ભેગા થઈએ છીએ. બરાબર, આવજો.